સ્થાનિક લોકો છે તેમના વડવાઓ તેમનું કહેવું છે કે તેમના બાપ દાદાઓના સમયથી આ જે સ્થળ છે ત્યાં પૂજા થતી આવી છે અને આ જ સ્થળે તેમને પરચાઓ મળતા આવ્યા છે. અહીંયા તમે જોઈ રહ્યા છો કે પાષાણ યુગ પહેલાંની વાત છે અને એ પહેલાં કે અહીં લાકડાની માતાજીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી અને આ જે પ્રતિમા છે એ માતા મહાકાળીનું સ્વરૂપ છે અને સ્થાનિક લોકો પ્રબળ બળે માને છે કે આ જે સ્થળ છે ત્યાં માતાજી કોઈકને કોઈક રૂપે તેમને પરચાઓ આપે છે. અહીંયા આવીને જ્યારે ભક્તો પોતાની આસ્થા સાથે શ્રદ્ધા સાથે જે કોઈ પણ માનતા માને છે એ માનતા અચૂકપણે પૂરી થાય છે. જે કોઈ સંકલ્પ કરીને જાય છે એ સંકલ્પ અચૂકપણે પૂરો થાય છે. અને વાત જ્યારે અહીં આપણે આવ્યા છીએ તો રહસ્યની છે. તો હું તમને એક વાત કહેવા માગું છું કે આ જ એવું સ્થળ છે કે જ્યાં મા મહાકાળી પોતાની હાજરીના પુરાવા આપે છે. પોતે અહીંયા સાક્ષાત હાજર છે તેના પુરાવા આપે છે એક સ્વરૂપમાં. જી હા, આપણે અહીંયા આવ્યા છીએ તો તબક્કાવાર એ જે આખી પ્રક્રિયા છે એને સમજીશું, કારણ કે એ તમે જ્યારે તમારી આંખે જોશો ત્યારે તેને તમે વધારે સમજી શકશો અને તમે વિશ્વાસ પણ કરશો કે જી હા, અહીંયા માતાજી પોતાની હાજરીના પુરાવા આપે છે. સંતરામપુરના ભાણા સિમલ ગામમાં સરોવર કિનારે પહાડો પર દૈવીય શક્તિનો ચમત્કાર જોવા મળે છે. સ્થાનિકો માટે આ માત્ર આસ્થા નથી પણ જીવંત ચમત્કારનું કેન્દ્ર છે. એવું કહેવાય છે કે મા મહાકાળીની અહીં લાકડાની મૂર્તિ સ્થાપિત કરેલી છે. ભક્તો માતાજી પાસે પોતાની માનતા લઈને આવે છે અને મા પણ તેમના ભક્તોની સમસ્યાઓને દૂર કરે છે. જ્યાં વિજ્ઞાન વિચારવાનું બંધ કરી દે ત્યાંથી શ્રદ્ધા અને ચમત્કારની શરૂઆત થાય છે. એવી જ કંઈક આ જગ્યા છે જ્યાં મા મહાકાળીના ધામમાં ભજન કીર્તન કરવાથી અને પૂજા અર્ચનાથી માતાજી પાણી સ્વરૂપે દર્શન આપે છે. હવે તમે પહાડોમાં દેખાતી આ તિરાડો જુઓ, જ્યાં પાણી સુકાયેલું દેખાઈ રહ્યું છે પણ અહીં ચમત્કાર થવાનો છે. અને એ ચમત્કાર જોવા માટે તમારે એન્ડ સુધી અમારી સાથે જોડાયેલા રહેવું પડશે. અહીં પૂજાની તૈયારીઓ ચાલી રહી છે. થાળી, કંકુ, ચોખા, અગરબત્તી અને ઘીના દીવા. સ્થાનિક પૂજારી અને ભક્તો પણ ચમત્કારને સાક્ષાત જોવા માટે અધીરા છે. લાકડાના સ્તંભરૂપી બિરાજમાન મા મહાકાળીનો દીવો પ્રગટાવીને ભક્તોએ ઘંટના